વડોદરા તાલુકા પંચાયતની સૌથી ચર્ચિત નંદેસરી બેઠકની પેટા ચૂંટણીને લઈને મતદાનની શરૂઆત થઈ છે, જ્યાં બંને ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વડોદરા તાલુકા પંચાયતની સૌથી ચર્ચિત બેઠક નંદેસરી બેઠકની પેટા ચૂંટણીને લઈને મતદાનનો આરંભ થયો છે। આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ગોહિલ ઉર્ફે લાલાભાઈ અને ભાજપના ઉમેદવાર જસવંતસિંહ પડિયાર ઉર્ફે પિન્ટુભાઈ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ચૂંટણીને લઈને બંને ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, જ્યાં બંને ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાઈ છે 15 નંદેસરી તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં। કેવું મતદાન થઈ રહ્યું છે? સારામાં સારું મતદાન થઈ રહ્યું છે। કેવો લોકો કેવો વિશ્વાસ? સારામાં સારો પ્રતિસાદ છે, સારો વિશ્વાસ મને મારા પર મૂકે છે। શું લાગે છે? આ 100% આપણી વિજય છે। તમારી સામે હરીફ ઉમેદવાર છે। ત્યારે નંદેસરી ખાતે મતદાન મથકો પર મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ચૂંટણીના મતદાનને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નંદેસરી તાલુકા પંચાયત સીટનું ઇલેક્શન છે અને મહદઅંશે નોર્મલ અને ક્રિટિકલ બૂથ એ પ્રમાણે બે ભાગની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે। ખાસ કરીને આ નંદેસરી વિદ્યાલય કે જેમાં 4 બૂથ છે અને આ એક જ બિલ્ડિંગ છે, એમાં 4000 ઉપરાંતનું સ્ત્રી પુરુષોનું વોટિંગ છે। સંવેદનશીલની વ્યાખ્યામાં હોવાથી અહીંયા એક હાફ સેક્શન SRP છે અને અન્ય લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે। ખૂબ શાંતિમય વાતાવરણમાં વોટિંગ ચાલુ છે। ધીમી અને મક્કમ ગતિથી લોકો આવી રહ્યા છે અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિ અને સલામતી નિર્ભય રીતે નિષ્પક્ષ રીતે વોટિંગ ચાલુ છે। કોઈ પ્રકારની મતદારોને કોઈ તકલીફ કે કોઈ? આપ જોઈ રહ્યા છો તો હાલ જ આપની સામે જ જે વેલચીરની વ્યવસ્થા કરેલી છે। આવા લોકોને પોલીસ મદદ હેઠળ વોટિંગ કરવામાં મદદ થઈ રહી છે અને એ સિવાય મેડિકલ ટીમ બી સામે બેઠી છે, એટલે જરૂરિયાત મુજબ અમે વ્યવસ્થા ગોઠવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।